મારે વાત કરવાની છે ગીતા પર, પણ અહીં આરતી ચાલતી હતી ને મારો ભત્રીજો આવ્યો છે અને આ બધામાં એક જ અલગ ફેસ છે, તમને દેખાશે. સો મને વિચાર એવો આવ્યો કે આપણે અહીંયા કહીએ છીએ કે શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ. કોઈ દિવસ એનો અર્થ આપણા પછીની પેઢીને, આપણા યંગ જનરેશનને સમજાવવાનો આપણે પ્રયત્ન કર્યો કે નથી કર્યો? આપણે બધા છોકરાઓને કે પગે લાગ, પગે લાગ. પગે કેમ લાગવાનું આવું આપણા બાળકો આપણને પૂછે. 19 વર્ષના, 20 વર્ષના, 18, 17, 14, 15ના કેમ પગે લાગવાનું? મોટા છે એટલે આવું આપણે એમને કહી દઈએ. આદર કરવાનો એટલે પગે લાગવાનું. આપણે કોઈ દિવસ આપણા સંતાનોને એવું કહ્યું જ નથી કે 5 ઇન્દ્રિય 5 તત્વ ભેગા થાય, મન, બુદ્ધિ અને અહંકાર સાથે જ્યારે કોઈને નમીએ ત્યારે એને પ્રણામ કહેવાય. પગે લાગ ના, પગે ના લાગ. તારા મન, બુદ્ધિ અને અહંકાર સાથે જો તું કોઈનો આદર કરતો હોય તો નમ. આ 5 તત્વ, એની સાથે 5 ઇન્દ્રિયો બધી જ મળીને હું મારા સમગ્ર અસ્તિત્વથી તમને પ્રણામ કરું છું, એવું જો આપણે આપણા સંતાનને સમજાવી શકીએ તો હું માનું છું કે ક્યાંક કશેક આપણે ધર્મ પાસ કરીશું. હમણાં હું એની સાથે વાત કરતી હતી એટલે એણે મને કહ્યું કે મંદિરમાં ફ્રી વાઈફાઈ આપો તો બધા આવશે. યંગ છોકરાઓ મંદિર નથી આવતા તો એનો સીધો રસ્તો શું? તો કે ફ્રી વાઈફાઈ, હાઈ સ્પીડ, બધા અહીંયા આવશે. આ વાઈફાઈ શું છે? કોઈ એક સર્વર સાથે તમારું ભીતરનું કનેક્શન. તમારો ફોન જેની અંદર એ સર્વરમાંથી ઇન્ટરનેટ આવે છે, એ ઇન્ટરનેટથી તમે વિશ્વભર સાથે તમારી ચેતનાને, તમારી બુદ્ધિને, તમારી અક્કલને, તમારા પ્રશ્નોને જોડી શકો છો. આ વાઈફાઈ એ ખરેખર તો બહુ જૂની, બહુ ઓલ્ડ પ્રક્રિયા છે. એક એવી ચેતના, એક એવું સર્વર, એક એવું તત્વ કે જે ક્યાંક વસે છે, એની સાથે આપણા ભીતરના ઇન્સ્ટ્રુમેન્ટને જોડીને આપણે એ ચેતના સાથે કનેક્ટ થઈએ છીએ અને એ ચેતના આપણને વિશ્વભર સાથે કનેક્ટ કરે છે. આ પણ એક વાઈફાઈ જ છે. તમે બધું જ સમજી શકો, જાણી શકો. ઘણા લોકો નથી કહેતા એ ત્રિકાળ જ્ઞાની છે. આ ત્રિકાળ જ્ઞાન શું છે? એનું સર્વર બેટર કનેક્ટેડ છે, એ વધારે હાઈ સ્પીડ વાઈફાઈ છે એટલે એને તરત સિગ્નલ પકડાય છે. આપણને જરા વાર લાગે છે કારણ કે આપણું જરા વીક સિગ્નલ છે. જે રોજ લક્ષ્મીનારાયણની સેવા કરે છે એને સીધું કનેક્શન છે, હોટલાઇન, એને વાઈફાઈ ઓન કરે ને 4G છે, આપણને બધાને 2G છે. સવાલ એ છે કે જ્યારે ગીતાની વાત આપણે કરીએ ત્યારે, હમણાં જ હું એને સમજાવતી હતી કે ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત આ બે જુદા ગ્રંથો છે. આપણા મોટા ભાગના બાળકો ગીતા એટલે ગીતા અને ભાગવત એટલે ભાગવત બધું એક શેડભેળ કરી નાખે છે. ગીતા એ મહાભારતનો એક હિસ્સો છે. ઇટ્સ અ પાર્ટ ઓફ મહાભારત. જ્યારે કુરુક્ષેત્રની લડાઈ શરૂ થવાની તૈયારી છે, કૃષ્ણ સારથી છે, અર્જુન એના રથમાં બેઠા છે અને આવીને ઊભા રહે છે અને અર્જુન કહે છે કે હે અચ્યુત. અચ્યુત કેમ? અચ્યુત એટલે જે હલતો નથી, ચ્યુત ચલાયમાન નથી, વિચલિત નથી થઈ જતો, ડિસ્ટર્બ નથી થઈ જતો તે. કારણ કે પોતે ડિસ્ટર્બ છે. માટે તું ડિસ્ટર્બ નથી એટલે હું તને કહું છું કે આ રથને મધ્યમાં લઈ જા અને મને બતાવ કે કોણ કોણ લડવા આવ્યું છે. બહુ બધા લોકો ગીતા વિશે ઘણું બધું કહે છે, લખે છે, બોલે છે. સવાલ એ છે કે આ ગીતા, જેને આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના નામે ઓળખીએ છીએ, એ ખરેખર કૃષ્ણના મોઢે કહેવાય છે એવું રિપોર્ટિંગ સંજય કરે છે ધૃતરાષ્ટ્રને. કૃષ્ણના મોઢે મૂકી છે. આ રિપોર્ટિંગ છે. આપણે જેમ ન્યૂઝ જોઈએ એવી રીતે આ ન્યૂઝ સંજય કહે છે ધૃતરાષ્ટ્રને, કારણ કે ધૃતરાષ્ટ્ર જોઈ નથી શકતા. એનો મંત્રી છે સંજય, જેને દિવ્ય દ્રષ્ટિ મળી છે અને સંજયને આ ગીતા દેખાય છે, જે ગીતા એ ધૃતરાષ્ટ્રને સંભળાવે છે. ગીતાનો પહેલો શ્લોક છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ. આ સમવેતા એટલે કેવા લોકો? જે બધા એક વિચારના છે. અહીં ભેગા થયેલા લોકો પણ સમવેતા છે. ભક્તિ સમવેતા છે, શ્રદ્ધા સમવેતા છે, જ્ઞાન સમવેતા છે. ત્યાં કોણ છે? યુયુત્સુ, યુદ્ધ માટે તૈયાર, યુદ્ધ માટે ઉત્સુક, યુદ્ધ વિશે લડનારા. એવા આ યુદ્ધના લોકો જે એક વિચાર ધરાવે છે એવા ભેગા થયા છે. અને હે સંજય, તું મને કહે કે ત્યાં મારા અને પાંડવ
મામકાહ પાંડવાશ્ચૈવ શું કરે છે? જ્યાં મારા અને પાંડવ છૂટા પડે છે ને, ત્યાંથી કુરુક્ષેત્રની લડાઈ શરૂ થાય છે. જો એણે એમ કહ્યું હોત કે આપણા બાળકો ત્યાં શું કરે છે, તો કદાચ લડાઈ ન થાત. જ્યાં બે છૂટા પડ્યા, જ્યાં બે જણાએ એમ કહ્યું કે મારા ને પાંડવ, મારો ને મારા ભાઈનો દીકરો, આ બે જુદા પડી ગયા, અને જુદા પડ્યા ત્યાંથી ભાગ પડ્યા ત્યાંથી યુદ્ધ થયું. કોનો ભાગ મોટો? આ ઝઘડો એ જગતનો શાશ્વત ઝઘડો છે. હજી વધુ ની આપણી મજા છે. જાવેદ અખ્તરનો એક બહુ સરસ શેર છે. એ એમ કે છે कि तेरा और मेरा बस एक ही गम है, तेरा और मेरा बस एक ही गम है, हर घर में एक कमरा कम है. બધાને એમ છે કે એક રૂમ જો વધારે હોત ને તો સ્ટોર રૂમમાં ટ્રાન્સફર કરી નાખત, એક રૂમ જો વધારે હોત ને તો લાઇબ્રેરી બનાવત, એક રૂમ જો વધારે હોત તો ગેસ્ટ રૂમ કરત. એક ગાડી લીધી, તરત એમ થાય કે આ વાઈફને બહાર જવું હોય છે ને હું લઈને નીકળી જાઉં છું, સમસ્યા. બીજી ગાડી લો, બીજી લીધી, ત્યાં છોકરા મોટા થઈ ગયા એટલે ત્રીજી ગાડી લીધા પછી સમસ્યા એ શરૂ થઈ કે પાર્કિંગ તો બે જ છે, એટલે હવે ત્રીજી ગાડી મૂકવી ક્યાં? બહાર મૂકો તો આવતા જતા લોકો કાચ ફોડી જાય, ઘસી જાય, એટલે કોકના પાર્કિંગમાં ઘુસાડી દીધી. કુરુક્ષેત્ર ચાલુ. એ તમારે ઘેર આવ્યા, ગાડી લઈ લો તમારી. શું કામ લઈ લઉં? મેં પહેલા મૂકી છે. યુદ્ધ શરૂ. મજાની વાત એ છે કે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક, કશેક ને કશેક યુદ્ધ કરવા માટે આવેલા લોકો છીએ. એની જ્યારે વાત કરવામાં આવે ત્યારે શાંત આકારમ, જેનો આકાર શાંત છે, જે સૂતા છે, જે સ્થિર ચિત્ત છે, હાય નથી, જેને સતત સૂતા રહેવું પણ સહેલું નથી. કેટલાક લોકો તો ઊંઘમાંય જાગતા હોય છે. કોણ આવ્યો? કોણે બોલાયા? કોનો ફોન છે? કેટલા બધા લોકોને આપણે ઓળખીએ છીએ કે માળા કરતા હોય, કુકરની બીજી સીટી વાગી, તો તમે આ સીટી ગણો છો કે માળા ગણો છો? આવા લોકોને આપણે ઓળખીએ છીએ, બરાબર? તો આ શાંત આકારમ છે, એનો આકાર શાંત છે, એને કોઈ પ્રકારની ઉતાવળ નથી, કોઈ પ્રકારની હાય નથી, અને માટે પાતાળમાં છે, સૌથી નીચે. એને ક્યાંય ઉપર નથી ચડવું, એને ક્યાંય કોઈની ઉપર બેસી નથી જવું, એને ક્યાંય વટ નથી પાડી દેવો, એ કોઈ હરીફાઈમાં જ નથી, એ પાતાળમાં છે. શાંત આકારમ ભુજગ શયનમ, સાપ પર સૂતો છે, ઝેર પર સૂઈ ગયો છે. સાહેબ, તમારા ઘરમાં ખાવાનું બગડી ગયું કે નહીં એ વિષય આપણું મગજ કેટલું ચાલતું હોય છે. ઊંઘમાંથી ઉઠીને આપણે જોઈએ આવીએ ફ્રીજમાં મૂક્યું કે નહીં દૂધ, આ લોકોએ બહાર જઈને ફોન કરે, ગીઝર ચાલુ રહી ગયું છે, દૂધ ફ્રીજમાં મૂકજે, દહીં મેળવીને નીકળી છું, એ પાછું ફ્રીજમાં મૂકજે નહીં તો ખાટું થઈ જશે. આ તો સાપ પર સૂતો છે, ઝેર પર સૂતો છે, અને છતાં એ શાંત આકાર છે, માટે એની પૂજા થાય છે. ઝેર પર સૂઈને પણ જે શાંત રહી શકે એની પૂજા થાય, બીજાની ન થાય. ભુજગ શયનમ પદ્મનાભમ, જેની નાભીમાંથી કમળ ઉગ્યું છે. આ કમળ કેમ નાભીમાંથી ઉગ્યું એવું કદી કોઈએ વિચાર્યું, કોઈએ સમજાવ્યું? આપણો બધો મળ અહીં છે. જેટલો કાદવ કિચડ તમે જેટલું ખાઓ, જેટલો કચરો જાય, એ બધો ક્યાં જાય? અહીં ભેગો થાય. અહીંથી નાભીમાંથી, કાદવમાંથી, તમારા મળમાંથી, તમારા શૌચમાંથી, તમારા શરીરના તમામ કચરામાંથી જેણે કમળ ઉગાડ્યું છે, જેની નાભીમાંથી કમળ ઉગ્યું છે, તે પદ્મનાભમ સુરેશમ. સુર એટલે દેવતા, બધા જ દેવતાઓનો જે ઈશ્વર છે. આવા વિષ્ણુની આપણે પૂજા કરીએ છીએ, આવા વિષ્ણુને આપણે કહીએ છીએ, માટે આપણે પુષ્ટિ માર્ગી છીએ, માટે આપણે વૈષ્ણવ છીએ. અને સાહેબ, આ જગતમાં કૃષ્ણ જેટલો અદ્ભુત છે ને બીજો કોઈ દેવ જ નથી. કેમ પૂછો? તમારે સવારે 4 વાગે જવું હોય ને, તમે ટીન કરીને લાલાલ ઉઠાડો, બિચારો ઉઠી જાય. 4 વાગે એને ભોગ ધરાવી દો, બિચારો ખાઈ લે, કઈ બોલે નહીં. હા ભલે તમારે જવું છે ને, હું તૈયાર. અને કોક દાડો તમારું મગજ છટક્યું હોય ને તમે 12 વાગ્યા સુધી એનું નામ ન લો તો એ બિચારો કે નહીં ખાવા આપો. આટલો ફ્લેક્સિબલ બીજો કોઈ ભગવાન જોયો? માતાજીનો ગરબો લાવો તો તમારે લાવવો પડે બીજા વર્ષે. તમે ગણપતિ લાવો તો કરવટવું, હવે 2 દિવસ તો લાવવા જ પડે. શિવની પૂજા તમે 2 સોમવાર કરો, 2 તોડી નાખો, બેરી બેડ. જો કે મેં બધા વ્રત તોડી નાખ્યા છે, પણ કશુંય તમને બાંધે નહીં. વટલાવ્યા વગર વાલ કરે એવો આ ભગવાન છે. કંઠી બાંધો તો એ ભલે, ન બાંધો તો એ ભલે, પૂજા કરો તો એ ભલે, કાંદા લસણ ખાઓ તો એ ભલે, તમારે જે કરવું હોય તે કરો, પણ સમગ્ર માનવ જાતને પ્રેમ કરો.
એણે જેને સર્જ્યા છે એને તમે ચાહો, આ નેચરની કેર કરો. આજે અમે ધર્મેશભાઈ સાથે વાત કરતા હતા કે નેચરની તો જે આપણે અત્યારે અહીંયા બધાએ ભેગા થઈને મુંબઈની ભાષામાં વાટ લગાવી છે, બધા જંગલ કાપી નાખ્યા અને મોટા મોટા બિલ્ડિંગો ઊભા કર્યા. હવે તો કે હવે ક્યાંક શાંત જગ્યાએ રિસોર્ટમાં જંગલમાં જઈને 2 દિવસ રહેવું છે. પણ તમે જંગલમાં જતા શું કામ કાપ્યા? જંગલ કાપીને શહેર વસાવ્યા, હવે શહેરમાંથી ભાગીને આપણે જંગલ તરફ જઈએ છીએ. માણસ જાતને ક્યાંય શાંતિ નથી. માટે આ શાંતાકારની પૂજા છે. માટે એની શાંતિ માટે આપણે એની પૂજા કરીએ છીએ. શ્રીમદ ભાગવત એ કૃષ્ણના ચમત્કારોની, એની બાળ લીલાની, એની અદ્ભુત લીલાઓની કથા છે. ઈશ્વર તરીકે જોયો છે. મહાભારતમાં કૃષ્ણ ક્યાંય ચમત્કાર નથી કરતા. તમે જુઓ, એમની સીધી પહેલી એન્ટ્રી ક્યાં થાય છે? દ્રૌપદી સ્વયંવરમાં. પોલિટિકલ સ્કોલર, જ્યાં રાજનીતિ ગૂંચવાઈ ત્યાં પહેલી વાર કૃષ્ણ પ્રગટ થયા. ત્યાં સુધી ક્યાંય આવતા નથી. રાજકારણી છે, ખટપટિયા નથી, કરપ્ટ નથી. અત્યારે તો પોલિટિશિયનની જોડે કરપ્ટ, એનો અર્થ જ હવે તો થોડા વખતમાં ડિક્શનરીમાં આવવાનો છે. પોલિટિશિયન કરપ્ટ, આવો મિનિંગ આવશે થોડા વખતમાં. આ કરપ્ટ નથી, ખટપટિયા નથી, પોલિટિશિયન છે, રાજકારણી છે, મુત્સદ્દી છે, પ્રેમી છે, લંપટ નથી, ડેબોચરસ નથી, વ્યભિચારી નથી, પ્રેમી છે, ચાહે છે ગોપીઓને. ભાગવતમાં આપણે ગોપીઓની વાત આવશે. મજાની વાત એ છે કે આ બધાની વચ્ચે જ્યારે અર્જુન કૃષ્ણને કહે છે કે રથ લઈ જા, તો કૃષ્ણ એને કહી શકે કે હું અક્કલ વગરની વાત કરે, હવે લડવાનું કામ કરને ભાઈ, આ બધું વચ્ચે લઈ જા ને મગજમારી કરે છે. આ ટાઈમે આપણે ગાડી લઈને નીકળીએ અને ડ્રાઈવરને કહીએ કે ભાઈ તું આ રસ્તેથી લઈ લે, તો ડ્રાઈવર તમને કોઈ દિવસ એમ કે ના આ રસ્તેથી નહીં લઉં, આ રસ્તેથી લઈશ. એનું કામ શું છે? તમે જે કહો તે કરવાનું. એ સારથી છે. અત્યારે એણે એ રોલ પૂરી શ્રદ્ધાથી, પૂરી નિષ્ઠાથી નિભાવ્યો. પોતે ઈશ્વર છે એવું કહેતા નથી અર્જુનને કે આ વચ્ચે જઈશ તો તારું આવી બનશે, આ બધાને જોઈશ ને લડી નહીં શકે. એને તો ખબર જ છે કે આ ઢીલો પડી ગયો છે, આ નહીં લડી શકે. તમે વિચાર કરો, આ કથા પતી ગઈ, મહારાજશ્રીએ કહ્યું કે કાજલબેન બોલવાના છે, અને હું લઈ જાઉં ધર્મેશભાઈને ખૂણામાં કહું કે બોલા એવું લાગતું નથી, ફટકારે મને અહીંયા જ કે તો અહીં સુધી શું કામ આવ્યા? બુદ્ધિ નથી તમારામાં? આટલા 500-700 લોકો માટે પણ જો એવું થઈ શકે તો 18 અક્ષૌહિણી સેના જ્યાં ઊભી છે, 64,32,000 લોકો લડવા ભેગા થયા છે, અને ત્યાં એ પોતાના શસ્ત્રો મૂકીને એમ કહે છે કે મારાથી લડાશે નહીં, મારા પગ ધ્રુજે છે, ગળું સુકાય છે, ગાત્રો શિથિલ થઈ ગયા છે, હું લડી નહીં શકું. અને ત્યારે એક થપ્પડ મારે જો કૃષ્ણની જગ્યાએ કોઈ બીજું હોય તો કે બેવકૂફ, આ બધું કાલ સાંજે કહેવાનું હતું શિબિરમાં, અહીં સુધી આ તાઇફો કરવા લાવ્યો છો તું મને, મારી ઇજ્જત કાઢવા? આ કૃષ્ણ છે. શાંત ચિત્તે પહેલો આખો અર્જુન વિષાદ યોગ પૂરો થાય છે. તમે કોઈ પણ દિવસ કોઈ પણ સાયકેટ્રિસ્ટને ત્યાં જાઓ તો શાંત ચિત્તે તમે જે કહો છો ને એ પહેલું એ સાંભળી લે. કોઈ પણ સાયકોલોજિસ્ટ, કોઈ પણ સાયકેટ્રિસ્ટ તમારી વાત સાંભળે પહેલા. તમે ખાલી થાઓ, તમારે જે કહેવું છે તે કહી દો, એ પછી એ તમને સલાહ આપવાની શરૂ કરે. કૃષ્ણ જેવો કોઈ સાયકેટ્રિસ્ટ નથી. શાંત ચિત્તે અર્જુનને જે કહેવું છે તે પૂરું થાય છે, વિષાદ યોગ પૂરો થાય છે, અને પછી પોતાની વાત કહેવાની શરૂ કરે છે ખાલી કરીને. એક ગુરુ હતા, એનો શિષ્ય રોજ એની પાસે જઈને એને કહે મને જ્ઞાન આપો, મને જ્ઞાન આપો, મને જ્ઞાન આપો. તે ગુરુએ એક દિવસ કહ્યું કે આ ટી છે ને, કેટલીમાં ભરી છે ચા, એને કપમાં રેડ. એટલે પેલા જોયું ને કહ્યું કરે આમાં તો ઓલરેડી ચા છે, હું કેવી રીતે રેડું? એટલે ગુરુએ કહ્યું રેડે તો શું થાય? રેડ તો એને કહું છલકાઈ જાય, આમાં માયા જ નહીં ને, ઓલરેડી ચા છે. અને ત્યારે ગુરુએ કહ્યું કે જ્ઞાનનું પણ એવું જ છે, ખાલી થવું પડે તો કશું ભરાય. તારામાં બહુ બુદ્ધિ હોય તો હું તને નહીં બુદ્ધિ આપી શકું. રિક્ત થઈને આવ, ખાલી થઈને આવ, શરણે આવ. સર્વ ધર્મ પરિત્યાજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું છોડીને મારા શરણે આવ તો સ્વીકારું. એમ તું તારું અડધું ચલાવે ને મારું અડધું ચલાવે ને એવું કંઈ થાય નહીં. આપણા બધાના પ્રોબ્લેમ શું છે? આપણા બધાના જ છે. હું એવી છું કે માતાજીને બોલાવી, એણે ના સાંભળ્યું તો શંકર ભગવાન, શંકર ભગવાનનું ના ચાલ્યું તો હનુમાન ચાલીસા, હનુમાન ચાલીસા ના ચાલ્યા તો સાંઈ બાબા. રોજ નવો ભગવાન ભજી જોવો અને જોવું કે આપણું કામ કોણ કરે છે. આ સરકારી ઓફિસ નથી, આ ભગવાન છે. એને રોજ જુદા જુદા બોલાવશો ને તો બધાને એમ થશે સાંઈ બાબાને થશે કે શંકર કરશે, ને શંકરને થશે કે માતાજી કરશે. બધા એકબીજાને સોંપશે ને છેલ્લે કામ થશે નહીં. એક દિવસ એક માણસ હોડીમાં જતો હતો, હોડીમાં કાણું પડ્યું. એટલે એ માણસે પહેલાં બહુ માતાજીની સ્તુતિ કરી, વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, આવો મને બચાવો,
પણ કંઈ માતાજી તો આયા નહીં. એને થયું માતાજી નથી આવતા, એના વરને બોલાવું, શંકરને. નાગેન્દ્રરાય ત્રિલોચનાય ભસ્માંગરાય મહેશ્વરાય આવ, પણ કંઈક શંકર પણ આવ્યા નહીં. હનુમાન ચાલીસા કર્યા, જય હનુમાન જ્ઞાન ગુણસાગર, પણ હનુમાન પણ આવ્યા નહીં. હવે એણે ખૂબ વિચાર્યું, કહું આપણે વિઘ્નહર્તાને બોલાવીએ. આ બધું વિઘ્ન આવ્યું છે ને, એટલે એણે ગણપતિની સ્તુતિ કરી. અથર્વ શીર્ષ ગણપતિ આવ્યા અને બોટના કિનારે નાચવા માંડ્યા. એટલે પેલા એ કહ્યું કે તને શરમ નથી આવતી? આ બોડી હમણાં ડૂબી જશે, તું નાચે છે અહીંયા, મારો જીવ જશે. એટલે ગણપતિએ કહ્યું કે કેમ, દર વર્ષે મને ડૂબાડીને તું નાચે છે ને, હવે મારો વારો. તું નથી લઈ જતો મને નાચતો નાચતો ડૂબાડવા, આ વર્ષે હું તને ડૂબાડીને નાચું. મજાની વાત એ છે કે આપણે કોઈ દિવસ ઈશ્વરને ઈશ્વરની જેમ જોયો જ નથી. પથ્થરની મૂર્તિ છે, છૂટા ફૂલ ફેંકો, છૂટા ચોખા મારો, એના પર દૂધ ઢોળો, એને ત્રાસ વર્તાવો, ચીકણું ઘોંઘાટ ગંદકી એવું કરી મૂકો કે કંટાળીને ત્યાં રહે જ નહીં. હમણાં થોડા વખત પહેલા મારા ઘરની પાછળ આખી રાત હનુમાન ચાલીસા ચાલ્યા. એટલે રાતે 12 વાગે મેં પોલીસને ફોન કર્યો. મેં કીધું ભાઈ આ લાઉડ સ્પીકર હવે ત્રાસ આપે છે, કોક આવો. એટલે પોલીસની મોબાઈલ વાન આવીને એ લોકોએ બંધ કરાવ્યું. પછી જે લોકોએ આ હનુમાન ચાલીસા રાખેલા એ લોકોએ તપાસ કરી કે ભાઈ ફોન કોણે કર્યો હતો. એટલે ખબર પડી કે કાજલે કર્યો હતો. એટલે એ બધી આખી કમિટી મને મળવા આવી. એટલે મેં કીધું 12 વાગ્યા ને પછી હનુમાનજીએ કંટાળ્યા, એટલે મેં કીધું મેં બંધ કરાવ્યું લાઉડ સ્પીકર. એટલે કે તમને કોણે કીધું? મેં કીધું હનુમાનજીનો ફોન આવ્યો મારા પર કે બેન આ ઘણું થયું, હવે બંધ કરાવો. એટલે એક ક્ષણ માટે એ લોકોને એમ થયું કે આ શું કહે છે. પછી એમને સમજાયું કે હું મજાક કરું છું. મહત્વની વાત એ છે કે ઈશ્વરને પણ ઘોંઘાટ, અવાજ, ત્રાસ નથી ગમતો. એને પણ ચોખ્ખાઈ ગમે છે, એને પણ સુગંધ ગમે છે, એને પણ પ્રકાશ ગમે છે. એટલે તો રોજ સવારે સૂરજ ઉગાડે છે, એટલે તો ફૂલોને સુગંધ આપે છે, એટલે તો પાણીને વહેતું રાખે છે, એટલે તો વૃક્ષો પર દર વર્ષે નવા પાંદડા આપે છે. એને જો ગંદકી ગમતી હોત તો એ વહેતું પાણી રાખતો હોત? એને ચોખ્ખાઈ ગમે છે, એને શુદ્ધતા ગમે છે, એને સાત્વિકતા ગમે છે, એને સૌંદર્ય ગમે છે. મજાની વાત એ છે કે કશાયની પણ અતિ એ નકામી છે, ભયની અતિ પણ નકામી છે. અર્જુનને ભયની અતિ થઈ ગઈ છે, હું નહીં લડી શકું. ટુ મચ ઓફ ફિયર ઇઝ ઓલ્સો નોટ રાઈટ. કેટલો બધો ભય વ્યાપી ગયો છે આખા મનમાં, આખા શરીરમાં. યુદ્ધ કરી શકે એમ નથી. એની ડ્યુટી શું છે એ પણ ભૂલી ગયો છે, એનો અધિકાર શું છે એ પણ ભૂલી ગયો છે, એનું કામ શું છે એ પણ ભૂલી ગયો છે. અને કહે છે કે હું નહીં લડી શકું, આઈ કાન્ટ ફાઇટ. પ્લીઝ, આ બધા જે લડવા આવ્યા છે એ મારા ભાઈઓ છે, મારા મામા છે, મારા સગા છે, મારા ઓળખીતા છે. આ બધાને મારવાના, અને આ બધાને મારીને રાજ્ય મળે તો પણ શું? સવાલ અહીંથી સૌથી પહેલો શરૂ થાય છે. દ્રૌપદીને દ્યુતમાં કોણે મૂકી? યુધિષ્ઠિરે. દ્યુતમાં મૂકી તો હાર્યા, હાર્યા તો એની સાથે દુર્યોધને મિસબિહેવ કર્યું. ગુનેગાર કોણ? પતિ કે દુર્યોધન? અને જો ખરેખર પતિ ગુનેગાર છે તો પતિને તો માફ કરી દીધું. દુર્યોધનની જાંઘ ચીરીને હું એમાંથી લોહી કાઢીશ, તો આ તો ખરેખર સાચી પ્રતિજ્ઞા જ નથી. જો ક્રોધ હોય, તિરસ્કાર હોય, ગુસ્સો હોય તો જેણે દ્યુતમાં મૂકી એના પર હોવો જોઈએ. મહાભારતમાં વર્ણન કરે છે માર્કેટિંગ પત્નીનું, કે જે ઊંચી નથી, જે નીચી નથી, જે પાતળી નથી, જે જાડી નથી, જેનું શરીર ભરાવદાર છે છતાં જેની કમર પાતળી છે, જે 5 પુત્રોની માતા છે તેમ છતાં અતિ સુંદર છે, એવી મારી પત્નીને હું દાવ પર લગાડું છું. આવો શ્લોક છે. માર્કેટિંગ કરે છે પત્નીનું, એને કોઈ કંઈ નથી કહેતું. અને દુર્યોધન જેણે મિસબિહેવ કર્યું એની સામે આ આખું યુદ્ધ કરવામાં આવ્યું છે. મજાની વાત એ છે કે ખરેખર પાંડવના 5 દીકરા, જેને આપણે પાંડુપુત્ર તરીકે, પાંડવ તરીકે ઓળખીએ છીએ, એ ક્યાં એના બાપના દીકરા હતા? સૌથી મોટો ધર્મરાજનો, પછી ઇન્દ્રનો, પછી વાયુપુત્ર, અને છેલ્લે 2 અશ્વિની કુમારોના દીકરા. એટલે ખરેખર તો જે હવે વારસાઈ જેને તમે ગણો છો એ પ્રમાણે આ જમીન પર એમનો કોઈ અધિકાર જ નથી. કયું ધર્મયુદ્ધ? ક્યાં થાય છે આ યુદ્ધ? કોણ કરે છે? કેમ કરે છે? મહાભારતના 4થા અધ્યાયના 7મા અને 8મા શ્લોકમાં કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. હું આવીશ જ્યારે જ્યારે તમને જરૂર પડશે ત્યારે સાધુને બચાવવા, પરિત્રણાય સાધુનામ, હું આવીશ સાધુઓને બચાવવા. પણ ખરેખર સાધુને બચાવવાની જરૂર છે? જેને આપણે સાધુ કહીએ છીએ, જે ભગવા કપડાં પહેરે છે, જેને આપણે નમી નમી જઈએ છીએ, જે આપણને ભૂત ભુવા વશીકરણ કરી આપે છે,
જે આપણને લાલ લીલી બેગ વાપરવાની સલાહ આપે છે, નિર્મલ બાબા, મને કોઈની બીક નથી લાગતી, જેને આપણે રાધેમાં, જેના વિશે આટલું બધું વાંચ્યું, જે રામ રહીમ વિશે આપણે આટલું બધું વાંચ્યું, જે આસારામ બાપુ જેલમાં છે, આ બધાને આપણે ધર્મગુરુ કહીએ છીએ. આ બધાને લોકો નમી જાય છે. કેમ? કારણ કે દરેકને કશુંક મેળવવાની ઝંખના છે. આ કંઈક આપશે, આ કંઈક મેળવી આપશે, આ ટેન્ડર પાસ કરાવશે, આ ફલાણું કરશે, આ છોકરાને ડાયો કરશે, આ ફલાણું કરી આપશે, આ જમીન છોડાવશે. અને જ્યારે જ્યારે કામના સાથે ભક્તિ કરવામાં આવે ત્યારે એ ભક્તિ નથી રહેતી, એ માત્ર કામના રહી જાય છે. તમને ખરેખર જો ઈશ્વરની ભક્તિ કરવી હોય, પ્રાર્થના કરવી હોય, તો એક દિવસ જઈ અને એની પાસે ઊભા રહીને કહેવું કે થેન્ક યુ યાર, આ પગ બરાબર ચાલે છે, ફ્લાઇટો ટાઈમસર ઉડે છે, ટ્રેનો ઉતરી નથી પડતી, વૃક્ષો ઉગે છે, બધું સરસ થાય છે, હવા ચાલે છે, શ્વાસ લઈ શકીએ છીએ, હજી ઓક્સિજન હવામાં છે. એવો સમય નથી આવી ગયો કે શ્વાસ લઈએ તો કાર્બન જ આવે, સિલિન્ડર રાખવા પડશે. એવો દિવસ પણ આવશે કોઈ દિવસ કે માણસ ઘરની બહાર નીકળે ત્યારે વોલેટ અને કારની ચાવીની જેમ સિલિન્ડરે લઈને નીકળે, કારણ કે હવામાં જ એટલો કાર્બન હોય કે તમે શ્વાસ ન લઈ શકો. તો એ જે વાત છે એની સાથે ગીતા તમને જોડી આપે છે. જીવન મંત્ર એવું મેં કહ્યું. જીવન મંત્ર શું છે? જિંદગી જીવવાનો સરળ રસ્તો. હાર્વર્ડમાં ગીતા ભણાવે છે. આજે પણ ગીતા એટલી જ સાચી છે જેટલી આજથી 5000 વર્ષ પહેલા કઈ ત્યારે હતી. બીજું કોઈ ધર્મ પુસ્તક આટલું બધું કન્ટેમ્પરરી નથી. ઇસ્લામમાં કહ્યું કે સ્ત્રીઓ મહેર માંગે તો એમાં પણ ફતવા આવ્યા. રામાયણમાં કહ્યું કે ભાઈ પ્રાણ જાય પર વચન ન જાય, તો એમાં પણ હવે સવાલો છે. પણ ગીતાની સામે આજ સુધી કોઈએ સવાલ ઊભો નથી કર્યો. એનું કારણ એ છે કે આ જીવન મંત્ર છે, મેનેજમેન્ટ છે, લાઈફ મેનેજમેન્ટ છે. જો આ સમજી જાઓ તો તમને કોઈ દિવસ સમસ્યા ન થાય. તમે ઘરમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ લઈ આવો, માઇક્રોવેવ, મિક્સર, કોઈ મ્યુઝિકનું ઇન્સ્ટ્રુમેન્ટ, એની સાથે એક મેન્યુઅલ આવે, કરી દો, ધડાકા થઈ જાય, કોઇલ બળી જાય, ઇન્સ્ટ્રુમેન્ટ નકામું થઈ જાય, પછી તમે મેન્યુઅલ વાંચો, એનો કોઈ અર્થ છે? પછી એનો કોઈ મતલબ નથી. આપણે બધા ગીતા ક્યારે બેસાડીએ છીએ? બધાને ખબર છે, માણસ ગુજરી જાય પછી. ગીતા તો 10 વર્ષના દીકરાને શીખવવી જોઈએ કે બેટા આ પ્રમાણે જીવીશ ને તો જિંદગીમાં તકલીફ નહીં પડે. તું જે કરે એ તારે ભોગવવાનું. 10 પ્લેટ પાણીપુરી ખાઈ જઈશ તો તને ઝાડા થશે, મને કંઈ નહીં થાય. તું જુઠ્ઠું બોલીશ તો કાલે તારે જુઠ્ઠું છાવરવા માટે કંઈ કરવું પડશે. તું ચોરી કરીશ, પકડાઈશ તો તને પોલીસ લઈ જશે. તું કાર ચલાવીશ, એક્સિડન્ટ કરીશ તો બહુ તો હું તને બચાવીશ, એનાથી વધારે હું કંઈ નહીં કરું, તારે જ જવાબદારી ઉઠાવવી પડશે. ગીતા સૌથી પહેલા શીખવે છે રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી ઓફ વોટ યુ ડુ. તમે જે કરો છો એની જવાબદારી તમારી છે, અને એની સાથે જોડાયેલા પરિણામ ભોગવવાની પણ તમારી જવાબદારી છે. આટલું જે માણસ સમજી જાય ને સાહેબ, એ કોઈ દાડો ખોટું કરે જ નહીં, કારણ કે એને સમજણ પડી જ જાય કે જે થશે પાછું આપણા પર જ આવવાનું છે, આપણાથી બીજું કંઈ થઈ શકવાનું નથી. તો સૌથી પહેલી રિસ્પોન્સિબિલિટી. આપણે બધા એ શીખવીએ છીએ કે માણસ તરીકે બધા સરકાર આમ નથી કરતી, સરકાર તેમ નથી કરતી, સરકાર રસ્તા નથી બનાવતી, સરકારની જવાબદારી છે. વેરી ગુડ, સરકારની જવાબદારી છે, પણ સરકારની જવાબદારીની સાથે આપણે શું કર્યું એ સવાલ પણ બહુ અગત્યનો છે. બધા ટેક્સ બચાવે, જીએસટી ભરે નહીં, ખોટા બિલો બનાવે, અને પછી એમ કે સરકાર નથી કરતી એટલે પૈસા નહીં આપવા એ મારો અધિકાર છે અને કામ કરવું એ સરકારની જવાબદારી છે. આવું આપણે ધીમે ધીમે ક્યાંક આપણી પછીની પેઢીને શીખવી રહ્યા છીએ. એક દિવસ હું બહાર ઊભી હતી, મારા ઘરની નજીકમાં એક આઈસ્ક્રીમનો પાર્લર છે, ત્યાં 3 જણા ઊભા હતા લાઈનમાં. એમાં એક નાનું 12 વર્ષનું છોકરું સડસડાટ દોડતું આવીને આગળ ઊભું રહી ગયું. એટલે મેં એને કહું, મેં કીધું બેટા એવરીબડી ઇઝ ઇન ક્યુ, કમ ઇન ક્યુ. એટલે કે માય ફાધર ઇઝ આઈએએસ, મારા પપ્પા આઈએએસ છે. તો શું, આવો બેટા ક્યુમાં આવો. એટલે એનો હાથ પકડીને મેં એને છેલ્લે ઊભો રાખ્યો. બહુ એણે છનછન કર્યું, ગયો નહીં, પહેલાં આમ કડક થઈ ગયો. પાછળ એના પપ્પા ફોર્ચ્યુનેટલી આવ્યા, મને ઓળખતા હતા. અરે કેસી એ કાજલજી, આમ તેમ બધી વાત કરી. એટલે મેં એમને કહ્યું, મેં કીધું તમારા દીકરાને લાઈનમાં ઊભો રહેતો શીખવો. કાલે તમે જ્યારે આઈએએસ નહીં હો ને ત્યારે એને બહુ તકલીફ પડશે. આજે તો એ કહે છે કે માય ફાધર ઇઝ આઈએએસ, કાલે જ્યારે એના પિતા આઈએએસ નહીં હોય અને એને લાઈનમાં ઊભા રહેવાની ટેવ નહીં હોય ત્યારે શું થશે એ ગીતા શીખવે છે. દરેક માણસે નોર્મલ રહેવું, દરેક માણસે સામાન્ય રહેવું, દરેક માણસે પોતાના અહંકારની નીચે રહેવું.
અહંકાર તમારા કંટ્રોલમાં રહે ને તો તમે બહુ સુખી, ક્રોધ તમારા કંટ્રોલમાં રહે ને તો તમે બહુ સુખી. પણ તમે જે મિનિટે ક્રોધના કંટ્રોલમાં આવી જાઓ ને એ મિનિટે તમારાથી દુઃખી કોઈ નહીં. આપણે કહીએ છીએ ખબર છે, ગુસ્સો આવી ગયો. એવો કેવો આવી ગયો? તમે બારણા ખુલ્લા રાખ્યા હશે ત્યારે આવ્યો હશે ને, બેલ મારીને આવ્યો? તમે ભીતર આવવા દીધો તો આવ્યો. ગીતા શીખવે છે સ્વયં પરનું નિયંત્રણ, કંટ્રોલ ઓવર વન સેલ્ફ. અર્જુનને કહે છે માર. ગીતા જરાય ભાગતા શીખવતી નથી. ગીતા જરાય કોઈ જગ્યાએ ભય શીખવતી નથી. ગીતા કોઈ દિવસ એમ કહેતી નથી કે નિશસ્ત્ર રહો, યુદ્ધ ન કરો, આમ ન કરો, ફલાણું ન કરો. ગીતા કહે છે તમારા અધિકાર માટે લડો, પણ પહેલા એ આઈડેન્ટિફાય કરો કે તમે જેના માટે લડો છો એ અધિકાર છે. દરેક માણસ આજકાલ તમે જેને જુઓ એ બધા મારો હક છે, મારો સાડા હક. એકચ્યુઅલી સાડા હક પહેલા સમજો તો ખરા કે તમારા અધિકાર શું છે, અને અધિકારની સાથે જોડાયેલી રિસ્પોન્સિબિલિટીને ઓળખો. એવું આપણે આપણા સંતાનોને શીખવતા નથી. અને પછી જ્યારે સમસ્યા ઊભી થાય છે ત્યારે આપણને લાગે છે કે ઓ આ છોકરાઓ તો બગડી ગયા, છોકરા તો આવા થઈ ગયા, છોકરા તો તેવા થઈ ગયા. ગીતાની મજા એ છે કે પહેલો આખો અર્જુન વિષાદ યોગ છે. અર્જુન પોતાની ફરિયાદ કરે છે, પોતાની પીડા કરે છે. પણ આ યુદ્ધની પહેલાની એક નાનકડી કથા બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કૃષ્ણ સૂતા છે અને અર્જુન અને દુર્યોધન બંને મદદ માંગવા જાય છે કૃષ્ણ પાસે. આ યુદ્ધ થવાનું છે, નક્કી થઈ ચૂક્યું છે, હવે લડાઈ થવાની. તો કૃષ્ણ કોના પક્ષે છે એ નક્કી કરવું પડે. એટલે બંને જણા મદદ માંગવા જાય છે. દુર્યોધન અહંકારી છે, માથા પાસે બેસે છે. અર્જુન નમ્ર છે, પગ પાસે બેસે છે. કૃષ્ણ સૂતા છે, પ્રતીક્ષા કરે છે. બંને જણા જાગે છે ત્યારે પહેલો અર્જુનને જુએ છે. શીખવાનું એ છે કે જો નમ્ર હશો તો ઈશ્વર પહેલા તમને જોશે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આમાં દરેક વાતના બહુ રસપ્રદ ઇન્ટરપ્રિટેશન છે, દરેક વાતના રસપ્રદ અર્થો છે. કે જો તમે નમ્ર હશો, તમે પગ પાસે બેઠા હશો તો ભગવાન પહેલા તમને જોશે. તમે માથા પાસે બેઠા હશો તો નહીં જુએ. એટલે પગ પાસે બેઠેલા અર્જુનને પહેલા જુએ છે અને પૂછે છે કે જો એક વસ્તુ છે, ન્યાસ્તિ શસ્ત્ર, હું શસ્ત્ર નહીં ઉઠાવું, અયુધ્યમાન છું, યુદ્ધ નહીં કરું. એક તરફ હું છું ને એક તરફ મારી આખી સેના છે, તમને કોણ જોઈએ? અર્જુન એક ક્ષણ વિચાર્યા વગર કહે છે કે તમે, મારે સેનાની જરૂરત જ નથી ભાઈ, તમારી જરૂર છે. અને અર્જુન કહે છે યત્ર કૃષ્ણ સ્તતો જય, જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજય છે. વાત પૂરી થઈ જાય છે. દુર્યોધન ખુશ થતો થતો ઘેર જાય છે. એને તો કંઈ માંગવાનું રહ્યું નહીં, એને તો સેના આપોઆપ મળી ગઈ. ઘેર ગયો, જઈને ધૃતરાષ્ટ્રને કહ્યું કે મૂર્ખો અર્જુન, અક્કલ વગરનો, એક નંબરનો. બોલો, એકલા કૃષ્ણ શું કરવાના? એ તો લડવાના નથી, યુદ્ધ પણ નથી કરવાનું. એનું કામ શું? ખોટે ખોટા એને જવાબદારી તરીકે જોડે લીધા, હેરાન પરેશાન કરશે ઉપરથી. ઘણા લોકો આપણે પ્રવાસમાં જોડે લઈ જઈએ ને તો આપણને સખત પજવે. એક તો આપણે એના પર દયા કરીને આનંદથી જોડે લીધા હોય અને કે મારે દર 10 મિનિટે ચા જોઈશે, એટલે તમારે ઊભા રહેવાનું. પછી કે હું ચા પીવું એટલે મારે બાથરૂમ જવું પડે, એટલે 15 મિનિટે બાથરૂમ જાય, વળી બાથરૂમ જાય એટલે કે વળી ચા પીવે. આમ કરતા પ્રવાસ ચાલે ને તમને એટલો કંટાળો આવે કે આને ક્યાં લીધા. અર્જુનનું પણ આવું જ થશે એવું દુર્યોધને માની. પણ જે અર્જુન બોલ્યો તો એ ધૃતરાષ્ટ્ર બોલે છે યત્ર કૃષ્ણ સ્તતો જય. દીકરા તે ભૂલ કરી. દુશ્મન કહે છે કે જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજય છે. યુ મેડ અ મિસ્ટેક ઇન યોર ચોઇસ. ખેર, યુદ્ધ શરૂ થાય છે. મેં તમને કહ્યું ને, આપણે ડ્રાઈવરને કહીએ કે તું આમ લઈ જા તો એ લઈ જાય, એને તો કંઈ કરવાનું નથી. પોતે ઈશ્વર છે, મિત્ર છે, દોસ્ત છે અર્જુનના, પણ અત્યારે એના સારથીના રોલમાં છે, સબોર્ડિનેટ છે. કૃષ્ણ એમને નથી કહેતા કે સર્વધર્મ પરિત્યાજ્ય મામેકમ શરણમ વ્રજ, બધું છોડીને મારા શરણે આવે, એવું નથી કહેતા. એવું એ ત્યારે કહે છે જ્યારે કરી શકે છે. પોતે બધું છોડીને અર્જુનના સારથી તરીકે કામ કરી શકે છે. એ અર્જુનને એમ નથી કહેતા કે હું હવે તાર વચ્ચે જઈને કામ છે ભાઈ, ચાલ ને. ના, એણે કહ્યું લઈ જાઓ, લઈ ગયા. અને વચ્ચોવચ્ચ ઊભી રાખે છે રથ. અને અર્જુન સૌને જુએ છે અને કહે છે કે મારાથી નહીં લડાય, આઈ કાન્ટ ફાઇટ. આ તો મારા દોસ્ત છે, મામા છે, ભાઈ છે, કાકા છે, સગા છે, આના ખોળામાં રમ્યો છું, આને વહલ કર્યું છે, આ બધાને મારવાના? અને આ બધાને મારીને રાજ્ય મળે તો એ શું ને ન મળે તો એ શું? કોના પર રાજ્ય કરીશ? આટલા 64 લાખ લોકો મરી જશે, પ્રજા જ નહીં હોય તો રાજા થઈને શું કરીશ? અને ત્યારે કૃષ્ણ એને કહે છે કે આ તો મરી જ ગયેલા છે. ઉત્તિષ્ઠ પરંતપ જાગ્રત,
વરાન પ્રાપ્ય નિબોધિત. તને જે મળી ચૂક્યું છે તે મેળવવાનો પ્રયત્ન કર. આ મળી ચૂક્યું છે એટલે શું? મળી ચૂક્યું છે એટલા માટે કે તે જે કરી નાખ્યું છે એનું આ ફળ છે. અને અસ્વીકાર કરવાથી તારાથી કશું થશે નહીં. તું ક્ષત્રિય છે, એને પછી એ પણ કહે છે કે આ તારી ડ્યુટી છે, આ તારો ધર્મ છે, આ તારી પ્રકૃતિ છે. દરેક જીવ પ્રકૃતિ પ્રમાણે વર્તે છે. તમે વાઘને ઘેર લઈ આવો, પાળો, દૂધ પીવડાવીને મોટો કરો, ગમે તેટલા લાડ કરો, તમે એને વેજીટેરિયન બનાવી દો, પણ જો કોઈ દિવસે લોહી ચાખી જાય તો એ વાઘ અચૂક ફરીથી હિંસક થઈ જાય. કેમ? કારણ કે એની પ્રકૃતિ છે. સ્વભાવ અને પ્રકૃતિ બે જુદી વસ્તુઓ છે. માણસની પ્રકૃતિ મૂળ આદિમ છે, જંગલી છે. તમે જુઓ, ઝઘડો થાય ને, તમે જોયા હશે બે લોકોને રસ્તામાં ઊભા રાખે ગાડી અને ઝઘડો થાય તો સૌથી પહેલા ઉતરીને માણસ જંગલી થઈ જાય. તમે કોઈને ઉતરીને શાંતિથી વાત કરતા સાંભળ્યા છે કે ભાઈ જુઓ એવું છે, આવું કહેતા કોઈને ફળાક દઈને બહાર ઓળખે જ મને હું કોણ છું? કારણ કે આ એની પ્રકૃતિ છે. તકલીફમાં જે પોતે પોતાનો સ્વભાવ સાચવી શકે એ એમ કહી શકે કે મારી પ્રકૃતિ બદલાય. તમને કોઈ ન જોતું હોય ત્યારે તમે જે વર્તો ને એ તમારું ચારિત્ર. બાકી બધા જોતા હોય ત્યારે તો હું ડાઈ જ રહું. કોઈ ન જોતું હોય, કોઈ ન ઓળખતું હોય, કોઈ તમને જાણતું ન હોય કે આ કાજલ છે, અને ત્યારે જો હું સારી રીતે વર્તું તો માનવું કે આ મારું ચારિત્ર. બાકી કોઈ ન જોતું હોય ને હું બેફામ વર્તું, ગાળો બોલું, દારૂ પીવું, તો એમ માનવું કે આ ચારિત્ર નથી, આ પુટોન છે, મુખવટો છે. એટલે કૃષ્ણના ચારિત્રની આ કથા છે. એનું ચારિત્ર છે, એની પ્રકૃતિ છે. એની પ્રકૃતિ છે કે કોઈ પણ શરણે આવેલાને છોડતા નથી, હાથ પકડી રાખે છે. અને માટે અર્જુન જ્યારે એને કહે છે કે અચ્યુત એ ચલાયમાન નથી, એ ડિસ્ટર્બ નથી, અને ત્યારે અર્જુનને કહે છે કે ઉઠ, જાગ અને તારી પ્રકૃતિ પ્રમાણે યુદ્ધ કર. ગીતા તમને શીખવે છે કે તમે જે છો ને એ જ રહેવાના છો. તમે ક્યારેય તમારી પ્રકૃતિ બદલી શકવાના નથી. હા, તમે સ્વભાવ બદલી શકશો, ક્ષમા શીખી શકશો, પણ એ ક્ષમા તમારી પ્રકૃતિ ત્યારે બનશે કે જ્યારે તમે ક્ષમામાં શ્રદ્ધા કેળવશો. હું તો બધાને માફ કરું એવું કહેનારા લોકોને ભયાનક લડતા તમે જોયા હશે. મારે કોઈની જરૂર નથી એવું કહેનારા લોકોને એકલા પડી જતા જોયા હશે. હું ક્યારેય જુઠ્ઠું નથી બોલતો એવા લોકોને તમે ફોન પર જુઠ્ઠું બોલતા જોયા હશે. કેમ? કારણ કે એ પ્રકૃતિ છે, સ્વભાવ નથી, મૂળ છે, તત્વ છે. એ તત્વ બદલો તો તમે ક્યાંક ભીતરથી બદલાવો. એ ગીતા શીખવે છે. ચેન્જ યોર સેલ્ફ, બી ધ ચેન્જ. ગાંધીએ કહ્યું બદલાવ જોઈએ છે, બદલાવ બનો. કશું બદલવું છે, બદલો તમારી જાતને પહેલા. આપણે બધા બીજા લોકોને સલાહ આપવામાં ચેમ્પિયન. બાજુવાળાને ત્યાં સાસુ વહુનો ઝઘડો થતો હોય ને તો જઈને એટલી શાંતિથી સમજાવે, આવું કરાય બેન, બિચારી છોકરી એના મા બાપને મૂકીને આવી છે, એની સાથે આવી રીતે ના વર્તો. હજી ઘરમાં દાખલ થાય ને જો વહુએ શાક ના, અલી બેન તું તો બેસી રહી, શાક નથી સમાર્યું. સલાહ આપી દેવાની છે, રાખવાની નથી. હું તમને એક પેકેટ ભરીને કચરો આપું તો તમે એનું શું કરો? કચરાનું શું કરો? કચરા ટોપલીમાં નાખી દો, હા કે ના? કે વાડકીમાં ભરીને થોડો થોડો બધાને ઘેર આપી આવો કે આ મને આપ્યો છે, લો થોડો થોડો તમે લો. શું કરો? ફેંકી દો ને. તો વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો? વાડકીમાં ભરીને બધાને ઘેર થોડો થોડો આપી આવો છો. જે કચરો સવારે તમારે ત્યાં ઠલવાયો એ સાંજના છેડે બધાને ઘેર થોડો થોડો પહોંચ્યો છે, હા કે ના? હવે નહીં ફોરવર્ડ કરતા, વાંચ્યા વગર ફોરવર્ડ નહીં કરવાનો. મારો એક દોસ્ત છે, એણે હમણાં દિવાળીમાં બધાને મેસેજ મોકલ્યા દિવાળીના. તે થોડા લોકોએ એને ફોન કર્યો કે તમારે ઘરે બાબો આવ્યો, વેરી ગુડ. એટલે એણે કહ્યું ના ના મારે ઘરે બાબો નથી આવ્યો. કે હોય તમારા મેસેજમાં છે, વાંચો. એટલે એણે વાંચ્યું તો એણે જે મેસેજ ફોરવર્ડ કરેલો એ મેસેજમાં છેલ્લે જેનો મેસેજ હતો તેણે લખ્યું હતું કે મારે ઘેર ધનતેરસના દિવસે બાબો આવ્યો છે. આ ભાઈએ વાંચેલો જ નહીં, ફોરવર્ડ કરી દીધું. આપણે બધા ક્યાંક આવા છીએ, કશું વાંચતા નથી, કશું જાણતા નથી, કશું સાંભળવા તૈયાર નથી. આવી કેટલીય કથાઓ સાંભળ્યા પછી પણ આપણી પ્રકૃતિમાં ફેરફાર ના થાય ને તો એમ માનવું કે સમય એમનો એ બગડ્યો ને આપણો એ બગડ્યો. અખાએ બહુ સરસ કહ્યું, તિલક કરતા 53 થયા, વાનપ્રસ્થ પૂરો થઈ ગયો ને જપ માળાના નાક ગયા. આટલી માળા કરી કે એનું નાકું તૂટી ગયું, માળા છૂટી પડી ગઈ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ના આવ્યું બ્રહ્મનું જ્ઞાન. કથા
એ સાંભળવાની નહીં, ભીતર ઉતારવાની વસ્તુ છે. અને ગીતા સૌથી પહેલાં એ જ શીખવે છે કે તે બોલી લીધું, ખાલી થઈ ગયો, હવે હું ભરું અને મને ભરવા દે. સાંભળ, સમજ, શીખ, ઊભો થા અને લડ. આ લડવું એટલે માત્ર શસ્ત્રથી લડવું નહીં. લડવું એટલે ભીતરના શત્રુઓ સામે લડવું, તિરસ્કારથી લડવું, અહંકારથી લડવું, ઘૃણાથી લડવું, નફરતથી લડવું, જૂઠથી લડવું, ઈર્ષાથી લડવું. કેટલા બધા લોકો ગાડી ખરીદે ને સાહેબ, આજુબાજુવાળાને ત્યાં પેંડા આપવા જાય, અમે ગાડી લીધી એટલે એ તમને પ્રેમથી પૂછે કઈ લીધી, એટલે આપણે કહીએ મર્સિડીસ. બહુ જ સરસ, પેંડો ખાય, કેટલાની આવી, શું થયું, આ તે. બહાર નીકળો, બહાર નીકળીને આપણું પહેલું રિએક્શન શું હોય? જોયું એનું મોઢું આવડું થઈ ગયું હતું. પેંડા ખવડાવવા એ ઉદ્દેશ નથી, એને જેલસી કરાવવી એ ઉદ્દેશ. અને તમે બહાર નીકળી ગયા એ પછી અંદર વાળો કે તો કાળા ધોળા કરે એટલે લે, આપણાથી ના લેવાય. એને પેંડો ખાઈને આનંદ નથી થયો. બેમાંથી કોઈ સુખી નથી. એને બદલે આવેલી મર્સિડીસમાં પત્નીને બાજુમાં બેસાડીને સરસ જૂના ફિલ્મના ગીતો સાંભળતા કરજત સુધી ડ્રાઈવ કરી આવો, સુખ એમાં છે. બાજુવાળાને પેંડા આપીને ઈર્ષા કરાવવામાં સુખ જ નથી. ગીતા શીખવે છે સુખનો સાચો અર્થ. સુખ શેમાં છે? રાજ્ય મેળવવામાં, જમીન સંપાદન કરવામાં. જે ખોટા છે એને દંડ કરવાનો તારો અધિકાર છે, અને એ દંડ કરીને તને સારું લાગશે. You will feel better when there will be religion, when there will be honesty, when there will be goodness. This is what Gita teaches us. This is what Gita tells us. પ્રામાણિકતા, શુદ્ધતા, સાત્વિકતા, સત્ય, શ્રદ્ધા, ક્ષમા. એને ક્ષમા કર જે ખરેખર ક્ષમાને પાત્ર છે. આપણે બધાને રસ્તામાં જતા હોય, એક જણ ટક 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 કરીને બારણું ઠોકે બારી એટલે 10 રૂપિયા આપીને આપણને લાગે કે આપણે મુક્ત દાન કર્યું. આ દાન નથી, એ જઈને દારૂ પીશે. તમે એને ખોટું કામ કરવાની પ્રેરણા આપી. ખરેખર જો તમારે દાન કરવું હોય તો ગાડી સાઈડમાં ઊભી રાખો, ઉતરો, નજીકની કોઈ રેસ્ટોરાંમાં, કોઈ પાર્લરમાં જઈ એક બ્રેડનું પેકેટ, એક બટરનું પેકેટ ખરીદીને એને આપો. આને દાન કહેવાય. બાકી તમે જે કર્યું એ દાન નથી. તમને ગમે તો પણ ને તમને ન ગમે તો પણ. દાન કોને કહેવાય? કે જેને જરૂરિયાત છે એના સુધી પહોંચે. જેને જરૂરિયાત જ નથી એને આપણે કેટલું બધું આપીએ છીએ. મોટા મોટા ધર્મગુરુઓના ચરણમાં જઈને દાગીના મૂકી આવે ને, રૂપિયા મૂકી આવે ને, જમીનો આપે ને. આજે જ મને ધર્મેશભાઈએ વાત કરી કે 11,000 રૂપિયામાં આ પ્લોટ ડોંગરેજી મહારાજને આપવામાં આવ્યો. તો આજે આટલા લોકો એનો ઉપયોગ કરે છે. એનું નામ દાન છે. આ પ્લોટમાં એ રેસ્ટોરન્ટ બાંધી શક્યા હોત, આ પ્લોટમાં એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સે કરી શક્યા હોત ને પૈસા લઈ શક્યા હોત રોજ જઈ, પણ નથી કર્યું. કેમ? કારણ કે આ વિસ્તારમાં જરૂર છે એક સરસ મંદિર. અહીં લોકો આવે, શુદ્ધ થાય, વિચારો બદલાય, માટે અહીંયા મંદિર ઊભું કર્યું છે. માગવા નથી આવવાનું. પુષ્ટિ માર્ગમાં કેમ બાળકની પૂજા કરવામાં આવે છે? બાલકૃષ્ણની કેમ પૂજા કરે છે? કેમ યોગેશ્વર કૃષ્ણની પૂજા નથી કરતા? એવું કોઈ કે ક્યારેય પૂછ્યું છે? કારણ કે બાળક પાસે કશું મંગાય નહીં, એને આપવું પડે. પુષ્ટિ માર્ગ શીખવે છે ઈશ્વર પાસે નહીં માગવાનું. અંતર્યામી છે, એને ખબર જ પડશે કે તમારે શેની જરૂર છે, અને જો એ ન આપે તો એમ માનવાનું કે હજી આપણે એની જરૂર નથી, વાર છે. રજનીશને કોઈકે એકવાર પૂછ્યું કે તમે તો ભગવાનમાં માનતા નથી, તમે શું પ્રાર્થના કરો? સપોઝ પ્રાર્થના કરો તો. અને ત્યારે રજનીશે કહ્યું કે હે પરમાત્મા, હું જે માગું એને મને લાયક બનાવજે, અને નહીં તો હું જેને લાયક હોઉં એ મને આપજે. આટલી જ પ્રાર્થના છે. આનાથી વધારે કોઈ પ્રાર્થના જ નથી. જે માગો તે બધું મળે એવું નક્કી નથી. આપણો પ્રોબ્લેમ એ છે કે ઈશ્વરને ના પાડવાનો હક છે એવું આપણે બધા ભૂલી ગયા છીએ. જઈને માગ્યું એટલે થવું જ જોઈએ. કેમ ન કરે? રામ નહીં તો કર દૂંગા સારે જગ મેં તુજે બદનામ. માન મારું, મેં તને માખણ ધરાયું, મેં તને મિશ્રી ધરાવી, મેં તારી પૂજા કરી, હવે હું કહું એ કર, નહીં તો નહીં ચાલે. શું કામ કરે? હું આઈસ્ક્રીમ છોડી દઈશ, મારા છોકરાને પાસ કરી દે. તમે આઈસ્ક્રીમ છોડો કે નહીં એનાથી એને હું ફેર પડે? લોજિકલી વિચારો. તમે આઈસ્ક્રીમ છોડી દીધો તો એનાથી ભગવાનને શું ફેર પડે? એના કરતા એવું નક્કી કરો કે મારો દીકરો પાસ થશે તો હું 3 છોકરાઓની ફી ભરીશ, એવા બાળકોની કે જે આ ફીસ ન ભરી શકે. એનાથી એને અચૂક ફેર પડશે. ઘણા લોકો નક્કી કરે હું ગોળ છોડી દઈશ, હું ફલાણું છોડી દઈશ, હું મને ભાત બહુ ભાવે છે ને એટલે હું છોડી દઈશ.
એનાથી કઈ ફરક નહીં પડે. તમે છોડો તો વજન ઉતરશે થોડું, એનાથી વધારે કોઈ ફેર નહીં પડે. ફેર શેનાથી પડશે? એના સર્જેલા જગતમાં તમે કશું બેટર કોન્ટ્રીબ્યુટ કરશો એનાથી. એણે જે જગત રચ્યું છે એમાં કશું સારું કોન્ટ્રીબ્યુટ કરો. મમ્મી કશું બનાવતી હોય ને તમે બાજુમાં જઈને ઊભા રહો ને કહો કે દાળ શાક થઈ ગયા છે ને હું રોટલી કરું, તો મમ્મી ખુશ થાય. આ તમારું કોન્ટ્રીબ્યુશન છે. એ પણ આપણા મા બાપ છે. એ એની જે રસોઈ બનાવી રહ્યો છે, આ જે જગત સર્જી રહ્યો છે, રોજ નવા માણસોને પેદા કરે છે. ફેક્ટરીમાં પ્રોડક્શન ખરાબ થવા માંડે ને તો લોકો શટડાઉન કરે. કેવા કેવા મોડેલ ઉતરે છે આજકાલ, પણ તો એ બંધ કરે છે? એની ફેક્ટરી તો ચાલુ જ રાખી છે એણે. તમે વિચાર કરો કે આપણને એનામાં શ્રદ્ધા નથી, પણ એને તો આપણામાં શ્રદ્ધા છે કે આટલા બધા નાખ્યા એમાંથી કોક તો સારું નીકળશે. એ ચાન્સ લેવા તૈયાર છે, આપણે નથી. તરત કૃષ્ણએ 6 મહિના કામ ના કર્યું તો જા પછી તું, હવે માતાજીનો વારો. એકવાર બહુ સુંદર ભાગવતજીની કથા છે કે ખાવા બેઠા ભગવાન, બહુ દિવસે પાછા પધાર્યા રૂકમણીના મહેલે. થાળી પીરસી છે, ભગવાન જમવા બેઠા, રૂકમણી પંખો નાખે છે. એકદમ ઊભા થયા ને દોડતા દરવાજા સુધી ગયા અને પહોંચ્યા દરવાજા સુધી. થોડી વાર ઊભા રહ્યા, આમ જોતા રહ્યા અને પાછા આવ્યા અને બેસી ગયા. એટલે રૂકમણીએ પૂછ્યું, શું થયું, કેમ ગયેલા? એટલે એમણે કહ્યું કે મારા એક ભક્તને નીચે બધા પથરા મારતા હતા, એટલે મને થયું કે એને મારી જરૂર છે એટલે હું દોડ્યો. કે પછી એણે પાછા ફરીને પોતે જ પથ્થર ઉપાડ્યો સામે મારવા. એટલે મને સમજાઈ ગયું કે એને જરૂર નથી, કરશે એની મેળે ફોડી લેશે. તમે પથ્થર ન ઉપાડો તો એ બચાવવા આવે. આપણો તો પ્રોબ્લેમ એ છે કે બેકઅપ પ્લાન તૈયાર છે, કદાચ ન આવે તો, ન કરે તો. એટલે આ તો આપણું પહેલેથી તૈયાર જ છે. ગીતા શીખવે છે શ્રદ્ધા રાખતા, પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ સમર્પણ, ટોટલ સબમિશન. ડોક્ટર પાસે જાઓ છો તો એ જે દવા લખી આપે છે કેવી ચૂપચાપ ખાઈએ છે. પૂછીએ છે એના કોમ્પોનન્ટ શું છે, આમાં શું છે, તમે જરા કહો તો. આવું પૂછ્યું કોઈ દિવસ? ચૂપચાપ મેડિકલ સ્ટોર પર જઈ દવા ખરીદીને ખાઈ લેવાની. કોઈ દિવસ આપણે આ પ્રશ્ન પૂછતા નથી, કારણ કે ડોક્ટરમાં શ્રદ્ધા છે, એના જ્ઞાનમાં શ્રદ્ધા છે, એના વિજ્ઞાનમાં શ્રદ્ધા છે. તો આટલો મોટો ઈશ્વર, જેણે ડોક્ટરને પણ બનાવ્યો ને જેણે વિજ્ઞાન પણ બનાવ્યું ને જેણે આ ધરતી પણ બનાવી, એના પર આપણામાં શ્રદ્ધા નથી? આઈન્સ્ટાઈનના એક મિત્ર હતા, એ હંમેશા કહે કે ભગવાન છે જ નહીં, હું માનતો જ નથી ભગવાન છે જ નહીં ભાઈ ભગવાન. એટલે એક દિવસે આઈન્સ્ટાઈનને મળવા ગયા ને ત્યાં મોટું સોલાર મશીન હતું. એટલે ફ્રેન્ડે આઈન્સ્ટાઈનને પૂછ્યું કે આ કોણે બનાવ્યું? એટલે આઈન્સ્ટાઈને કહ્યું કોઈએ નહીં, નોબડી. એટલે પેલા કહ્યું એવું કંઈ હોય આવડું મોટું મશીન છે ઇડિયટ, કોઈએ નથી બનાવ્યું તો એની મેળા થઈ ગયું, આ કોણે બનાવ્યું? કે કહું છું કોઈએ નહીં, માન મારું. એટલે પેલાએ ફરી પૂછ્યું કે પણ આ બનાવ્યું કોણે? આવડું મોટું મશીન છે તો કોઈકે તો બનાવ્યું હોય ને તો જ તો મશીન ઊભું હોય. અને ત્યારે આઈન્સ્ટાઈને કહ્યું કે આ એક નાનકડું સોલાર મશીન જોઈને તું આટલું પૂછે છે, આવડું મોટું મશીન જોઈને તને વિચાર નથી આવતો આ કોણે બનાવ્યું? એક વૈજ્ઞાનિક કે છે વાત, વેરી ઇમ્પોર્ટન્ટ. તમે વિચાર કરો, તમે ખાઓ, એ ક્યારે અંદર પચે, ક્યારે એનો મળ થાય, ક્યારે બહાર નીકળે, ક્યાંય તમારે મોનિટરિંગ કરવું નથી પડતું. તમે કોઈ દિવસ વારે વારે નાડી ચેક કરો, ચાલે જ કે બંધ થઈ ગઈ? કોઈ દિવસ શ્વાસ ચેક કર્યા, હવામાંથી કેવો આપોઆપ ઓક્સિજન છૂટો પડીને આવે છે? કોઈએ એવું રાખવું પડે છે આમ અહીંયા કે ઓક્સિજન જ આવે, બીજું કંઈ ના આવે? કેટલી અદ્ભુત રચના છે. ગીતા શીખવે છે ટોટલ સબમિશન, શ્રદ્ધા રાખો. શ્રદ્ધા રાખશો તો એ શ્રદ્ધાનું પરિણામ મળશે. અને અંધશ્રદ્ધા ન રાખો. પૂછ, અર્જુનને કહે છે પ્રશ્ન કર, પૂછ મને. સંશય આત્મા વિનિશ્યતિ, શંકા નહીં કર, સવાલ કર. પૂછ મને, પૂછવાનો અધિકાર છે તને. શંકા નહીં કર, સવાલ કર. જ્ઞાન માટે પ્રશ્ન પૂછવો પડશે. અહીં બેઠા હોય આપણા ગુરુદેવ અને આપણને કંઈ કહે અને એમ લાગે કે આ પૂછવું છે તો જઈને હિંમતથી પૂછવું. જ્ઞાની એ જ છે જે પ્રશ્ન પૂછી શકે છે. આંખો મીચીને તમને જે પીરસવામાં આવે ખાઈ લો છો? આંખ ખોલીને જુઓ છો ને કે શું તમારી સામે મૂક્યું છે? આ ભાવે છે, આ નથી ભાવતું, આ ગમે છે, આ નથી ગમતું. કોઈ સારી રેસીપી હોય તો તરત પૂછે આમાં શું નાખ્યું છે? આ પ્રશ્નો છે. અને આ પ્રશ્નો જ્ઞાન માટે પણ પૂછાવા જોઈએ, માત્ર સ્વાદ માટે નહીં. આપણે જ્ઞાન માટે ક્યારેય પ્રશ્ન પૂછતા નથી, કોઈ સવાલ નહીં. એમણે કહ્યું પૂજા કરો, પૂજા કરો. એમણે કહ્યું નાડા છડી બાંધો, નાડા છડી બાંધો. એમણે કહ્યું મંડપ મુહૂર્ત કરવાનું, રોપી દો, રોપી દો. કેમ કરવાનું એવો પ્રશ્ન પૂછતા નથી જે અર્જુન પૂછે છે. વાય? ગીતા શીખવે છે સવાલ પૂછતા. માટે નવી પેઢી માટે ગીતા સૌથી એપ્ટ ગ્રંથ છે. પૂછ,
જેટલું પૂછીશ એટલું શીખીશ, જેટલું પૂછીશ એટલું સમજીશ. માટે ગીતા અગત્યની છે. અને એક છેલ્લી વાત સાંભળવું છે કે ઓકે, કંટાળતા નથી ને? અને એથી એ મહત્વની વાત જે ગીતા શીખવે છે એ શીખવે છે કે મધ્યમાં ઊભા રહીને પ્રશ્ન પૂછે છે. આખી ગીતા સેન્ટર સ્ટેજ કઈ છે, ખૂણામાં અર્જુનને લઈ જઈને કાનમાં ધીમેથી નથી કહી. બધા સાંભળો, દ્રોણ પણ સાંભળે, ત્યાં બેઠેલા દુર્યોધન પણ સાંભળે, ત્યાં ઉભેલો દુશાસન પણ સાંભળે. લાઉડ એન્ડ ક્લિયર કઈ છે ભગવાને ગીતા. તમે સમજો તો ગીતા તમારી. સાંભળવાથી ગીતા નહીં આવડે, સમજવાથી આવડશે. કેટલાક લોકો સડસડાટ અધ્યાય વાંચી જાય, હું રોજ 3જો અધ્યાય વાંચું, એનાથી કાંઈ નહીં થાય, મોઢે થઈ જશે, પછી તમે જોવું નહીં પડે એટલું થશે, એનાથી વધારે કંઈ નહીં થાય. કેટલા બધા લોકો નાના નાના છોકરાઓને શ્લોક શીખવે, ચલો બોલો ઓમ ભૂર્ભુવ, નાના નાના બિચારા કશું સમજ્યા વગર તોતડી ભાષામાં ઓમ ભૂર્ભુવ સ્વ કરે. મોટા થાય, મારા દીકરાને એટલું બધું સંસ્કૃત આવડે, અમે તો એને સંસ્કાર આપીએ, અમે તો એને શીખવીએ. છોકરું બિચારું બટન દબાવો અને કેસેટ વાગે એવી રીતે શ્લોક બોલે. ચલો બેટા આંટીને બોલી બતાવો, એનો ટેલેન્ટ શો કરવાનો. ન બોલે બિચારું તો કે તને આવડતું જ નથી, એટલે બિચારું એ ઉત્સાહમાં બતાવી દે કે ના આવડે છે. પણ કોઈ દિવસ મા બાપે બેસાડીને એમ કહ્યું કે આનો અર્થ આ છે. નાગેન્દ્રરાય ત્રિલોચનાય ભસ્માંગરાય મહેશ્વરાય, કેટલી અદ્ભુત વાત છે. જેના આખા શરીર પર સાપ છે, જેના 3 લોચન છે, જેને શરીરે ભસ્મ ચોળી છે, અને જે મહેશ મહાઈશ્વર છે, એની હું પૂજા કરું છું. સમજીને વિષ્ણુ સહસ્ત્ર નામ કેટલાય લોકો તુલસી લઈને બેસે, બ્રાહ્મણ બોલે, આપણે પટ તુલસી મૂકવાની, એનાથી વધારે કંઈ નહીં કરવાનું. ચામાં તુલસી નાખો કે વિષ્ણુ સહસ્ત્ર નામમાં તુલસી ચડાવો, ફેર શું પડે? કોઈ ફેર ના પડે. જો તમે આ શબ્દોનો અર્થ સમજો છો તો જ આ પૂજા છે. એક પોપટ હતો, એ પોપટ અને એક માણસ, 2 જણા એક ફ્લાઇટમાં પ્રવાસ કરતા હતા. પોપટ પેલી એર હોસ્ટેસ આવે ને આંખો મારે ને આમ કરે ને બોલાવે ને સિસોટી મારે ને એર હોસ્ટેસ હસીને જતી રહે. માણસને થયું કે આ પોપટ જેવો પોપટ ચેન ચાળા કરી જાય ને આપણે રહી જઈએ. પ્રકૃતિ મૂળ તો વાંદરાની, એટલે માણસે બી આમ આંખો મારીને પેલીને બોલાવીને કંઈક સિસોટીઓ મારીને, એટલે બિચારી આવી, 1 વાર આવી, 2 વાર આવી. પછી એણે અંદર જઈને કેપ્ટનને કહ્યું કે આ 2 પજવે છે, પોપટ ને માણસ. એટલે કેપ્ટને કહ્યું ખોલો દરવાજો, નાખી દો 2ને. એટલે નાખી દીધા 2ને, દરવાજો બંધ કરી દીધો. પોપટે બહાર નીકળીને પાંખો ખોલી અને માણસને કહ્યું ઉડતા આવડે છે? એટલે માણસે કહ્યું ના. તો કે તો શું કામ હોશિયારી કરી? કોઈને જોઈને કશું ન કરવું. એ નવરાત્રિના 9 દિવસના ઉપવાસ કરે એટલે હુંય કરું. તમને શ્રદ્ધા છે, મન છે, તમને લાગે છે કે તમે કરી શકશો તો કરો. એ કરે છે માટે તમે કરો, એને બહુ ફળ્યા છે માટે મને ફળશે. આ બધું નકામું છે, આનો કોઈ મતલબ નથી. ગીતા શીખવે છે શ્રદ્ધાપૂર્ણ ભક્તિ, ઇન્ટેલિજન્સ ઇન ઇમોશન્સ, ઇન્ટેલિજન્સ ઇન રિલિજિયન. બુદ્ધિ વાપરો, જેમ તમને કહે એમ ન કરો. વિષ્ણુ સહસ્ત્રની પૂજા કરતા પહેલા એક નાનકડું પુસ્તક મળે છે એના અર્થોનું, એ લાવો, વાંચી જાઓ અને એ પછી તુલસી ચડાવો. તમે શેને તુલસી ચડાવો છો એ તો તમને ખબર હોય? કેટલા લોકો શાલિગ્રામની બૈરાઓથી પૂજા ના થાય, કોઈ શાસ્ત્રમાં ક્યાંય આવું લખ્યું નથી. હમણાં લંડનમાં બાપુને કોઈએ પ્રશ્ન પૂછ્યો, મોરારી બાપુને, કે શાલિગ્રામની પૂજા સ્ત્રીઓથી થાય કે નહીં? બાપુએ કહ્યું કે દરેક દેવની પૂજા દરેકથી થાય. ભગવાને કીધું કે હું શાલિગ્રામ છું, મને નહીં અડતા? તો આ તો આપણે નક્કી કર્યું. આ બધા તમામ જે નિયમો છે ને એ આપણે કાઢ્યા. ઈશ્વરે તો માત્ર સિદ્ધાંતો આપ્યા. ખોટું ન બોલવું, પાપ ન કરવું, ગુનો ન કરવો, દુઃખ ન પહોંચાડવું, કોઈને ભૂખ્યા જુઓ તો ખાવાનું આપવું, આ સિદ્ધાંતો છે અને નિયમો છે. મંદિરમાં જતા પહેલા ચપ્પલ કાઢવા. આપણા મંદિરમાં એકચ્યુઅલી ચપ્પલ પહેરીને જવા જેવા હોય છે, એટલા ગંદા મંદિરો. મારો દીકરો મારી માનું શ્રાદ્ધ કરવા મારી સાથે હરિદ્વાર આવ્યો, 20 વર્ષનો છે. બધું જે એને કહ્યું એ કર્યું, એક અક્ષર બોલ્યા વગર. વાળની લટ પણ કપાવી કે તમે જેમ કહો એમ કરીશ. બધું કરાયું એણે, જે અમે કીધું એ બધું કર્યું એણે. અને બધું કર્યા પછી બિચારાએ 3 ડૂબકી મારીને ત્યાં હરકી પડી પર નાહી બી લીધું. અને પછી બહાર નીકળીને મને કે માં હવે શાવર લઈ લઉં. ગંગામાં નાહીને શાવર લેવો પડે એટલી આપણે નદીની વાટ લગાવી છે.
જ્યાં પાપ ધોવા જઈએ છીએ ત્યાં નાહીને નળના પાણીએ નાહવું પડે, એ સ્થિતિ આપણે ઊભી કરી છે. ગીતા શીખવે છે પરમ શુદ્ધતા, ચોખ્ખા થવું, ભીતરથી અંદરથી સાફ થવાનું. 10 વાર નહાવાથી ફેર, હમણાં તો પેલા લોકો કહે છે ને ફેર એન્ડ લવલી તો બેકાર છે, હવે પ્રીટી 24 આવ્યું છે. ગોરા નહીં થવાનું, ચામડી પર તેજ. કોણ કે છે ગોરા થાવ? આટલા વર્ષ સુધી એમણે વેચ્યું ફેર એન્ડ લવલી, ફેર એન્ડ લવલી, ફેર એન્ડ લવલી. હવે કે છે ચામડીનો કલર ન બદલાય. તો ભાઈ અત્યાર સુધી શું કરતા હતા? કેટલી છોકરીઓએ ટ્યુબોની ટ્યુબો ખાલી કરી નાખી. અને તમે રવિવારે સવારે જો મેટ્રિમોનિયલ વાંચો તો તમને સમજાય. ઊંચી, ગોરી, પાતળી, સુશીલ, સંસ્કારી, દરેક પરિવારને આ 5 ગુણ જોઈએ. અને જો આ 5 ગુણ ન હોય તો એનામાં કંઈ ખૂટે છે. કોઈ પરિવાર એમ કે છે કે સેન્સ ઓફ હ્યુમર સારી હોવી જોઈએ, યાર મજા આવવી જોઈએ બહુ તરીકે આવે તો. મારે તમને એક સાદો દાખલો આપવો છે આજે. ખૂબ ગોરી ઐશ્વર્યા રાય જેવી છોકરી હોય, આમ તમને એમ થાય કે અડો તો મેલી થઈ જશે. અડવું નથી, એવી રૂપાળી પોર્સેલિનની ડોલ જેવી, પણ મોઢું ખોલે ને સાહેબ એટલે સુરતી કાઢે. અને બીજી હોય કાળો, અને બીજી હોય કે જે ડાર્ક હોય કોમ્પ્લેક્શનમાં, જરા વજન વધારે હોય, બહુ નમણી રૂપાળી દેખાવડી ના હોય, પણ તમારે ઘરે આવનારા દરેક માણસને એટલા સ્નેહથી ટ્રીટ કરે, પરિવારમાં દીકરીની જેમ ભળી ગઈ હોય, તમારો ખ્યાલ રાખે, સૌનો ખ્યાલ રાખે. તમને એમ થાય કે આવી બહુ ભગવાન સૌને આપે, તો તમે બેમાંથી કોને પસંદ કરશો? રૂપાળીને? હા કે ના? જોરથી ના પાડો. કરેક્ટ. બહુ અગત્યનું છે આ બધું. ગીતા શીખવે છે આવા પ્રેક્ટિકલ નિયમો જિંદગી જીવતા. દેખાવ પરથી મોહિત નહીં થવાનું. સ્વભાવ, પ્રકૃતિ અગત્યની છે. સુંદર હોવું એ તમારા ડીએનએ નો ભાગ છે. મેં હમણાં જ મારા ભત્રીજાને કહ્યું કે તું એકદમ મારા ભાઈ જેવો લાગે છે. મારો ભાઈ એની ઉંમરે આવવો જ લાગતો હતો. આવવો જ એટલે આવો જ, એનો ડીએનએ છે. પણ એનો સ્વભાવ કેવો છે, એ કેટલો હોશિયાર છે, કેટલો સ્નેહાળ છે, કેટલો સરળ છે, કેટલો વહાલો છે, એ એનો પોતાનો ગુણ છે. એ ઉપરથી નહીં આવે. તમારું નાક નમણું છે તો તમારા ફેમિલીમાં કોઈનું નમણું છે. તમે ગોરા છો તો તમારા ફેમિલીમાં કોઈ ગોરું છે. તમારા વાળ બહુ સુંદર છે તો તમારી માના, તમારા ફોઈના કોઈના વાળ સરસ છે માટે તમારા સરસ છે. પણ તમે શું કર્યું, તમારું શું કોન્ટ્રીબ્યુશન છે, એ પ્રશ્ન પૂછે છે ગીતા. કે તારા અસ્તિત્વનો અર્થ શું? તે આ ધરતી પર આવીને શું કર્યું? ધક્કો ખાધો? ઘણા ધરતી પર ધક્કો ખાવા આવે, પાછા જઈને ભગવાન પૂછે કે શું કર્યું? કે કાંઈ નહીં, હર્યો ફર્યો પાછો. બહુ સુંદર કવિતા છે સિતાંશુ યશશ્ચંદ્રની. વનનો નીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે, હરે ફરે ચરે રતિ કરે, ગર્ભને ધરે અવતરે મરે. પૂરું થયું. હરે ફરે ચરે રતિ કરે, ગર્ભને ધરે અવતરે મરે. પૂરું થયું. આ સર્કિટ છે લાઈફનું. ખાધું પીધું, મજા કરી, રતિ કરી, એક બાળક પેદા કર્યું, અવતાર લીધો, પૂરું થયું, ટાટા. એક કાકા ગુજરી જવાની તૈયારીમાં હતા. શ્વાસ ઉફણાય, ગંગાજળ તૈયાર, તુલસી તૈયાર, સોનાનો ટુકડો તૈયાર, બધા વેઇટ કરે. કાકાએ પૂછ્યું મોટો દીકરો ક્યાં છે? એટલે મોટો આવ્યો ને પપ્પાના હાથ, કે પપ્પા આ રહ્યો, તમારી પાસે જ છું, ક્યાંય નથી ગયો. કે વચલો. એટલે વચલો આવ્યો, પપ્પાના પગ પકડ્યા, કે આ રહ્યો પપ્પા તમારી પાસે, ક્યાંય ન જાઉં તમને મૂકીને. કે નાનો. એટલે નાનાએ હાથ ફેરવ્યો આમ, કે પપ્પા અહીંયા જ, તમારી પાસે જ, બધા અહીંયા. કે મૂર્ખાઓ, દુકાને કોઈ નથી. 3 છોકરા પાસે છે એનું સુખ નથી, દુકાન સૂની છે એમાં જીવ છે. તમે ગંગાજળ પીવડાવો, તુલસી મૂકો, સોનાના ટુકડા મૂકો, કે ચંદનના લાકડે બાળો, આવા લોકો ક્યારેય સુખી થાય જ નહીં. અને કેટલાક લોકો એવા હોય કબીર જેવા કે આંખ નીચે અને શરીર એવી રીતે છોડી દે કે હવે હિન્દુ મુસલમાન અંદર અંદર લડે કે કોનો દફનાવો કે સળગાવો. કેટલી અદ્ભુત વાત. મુસલમાનો કે કબીર અમારા, હિન્દુઓ કે કબીર અમારા. એણે કદી કોઈ વચ્ચે વેરો આતરો નથી કર્યો. કબીરના લગ્ન થયા એના ગુરુની દીકરી સાથે, લાલી સાથે. કબીર એને લઈને આવ્યા, પિતાને ત્યાંથી આવેલું ગાડું જતું રહ્યું. લાલીએ ઝૂંપડું જોયું અને રડવા માંડી કે હા અહીંયા રહેવાનું? જમીનદારનો દીકરો મારા પ્રેમમાં હતો, ભંગાર, મારા બાપની બુદ્ધિ ભ્રષ્ટ કે તારી જોડે પરણાવી. આવું ઘણી સ્ત્રીઓ કહેતી હોય છે. 75 વર્ષે પણ માજી એમ કે મને તો બહુ માંગા આવતા હતા. ઠીક છે, પેલી રડવા માંડી.
કબીરે કહ્યું તારે જવું છે જમીનદારના દીકરા પાસે, મૂકી આવું તને, તને સ્વીકારશે? તો કે હા મને સ્વીકારશે. કબીરે કીધું ચાલ. એટલે પેલી ફરી રડવા માંડી કે હવે આટલા સરસ કપડાં પહેરીને ગાડું તો ગયું, મારે કીચડમાં થઈને જવાનું. કબીરે કહ્યું બેસ મારા ખભે. ખભે બેસાડી. અંધારું થઈ ગયેલું. પસાર થતા હતા જંગલમાંથી એક પથ્થર આવ્યો અને કબીરનો પગ અથડાયો જોરથી. નખ ઉખડી ગયો, પણ લાલીને પડવા ના દીધી. લોહી જાય પગમાંથી, પણ લાલીને પકડી રાખી. પછી ઉપર જોઈને પૂછ્યું તને વાગ્યું નથી ને, કંઈ થયું નથી ને? લાલીએ કહ્યું તમને વાગ્યું? તો કે હા થોડું વાગ્યું છે. નીચે ઉતરી જોયું, નખ ઉખડી ગયેલું, લોહી લુવાણ માંસ બહાર આવી ગયેલું. એટલે લાલીએ રડવા માંડી અને કે મારે નથી જવું. અરે કે ક્યારની કહેતી હતી જવું છે જવું છે, હવે કે છે નથી જવું. લાલીએ કહ્યું કે જે માણસ કોઈને સોંપવા માટે મને આટલી સાચવી લઈ જાય, જો હું એની પાસે રહું તો મને કેટલી સાચવે. આ શ્રદ્ધા અને ભક્તિની પણ વાત આવી જ છે. કોકને સલાહ આપવા માટે તમે શ્રદ્ધા અને ભક્તિ કેળવો એ જરૂરી નથી. ગીતા શીખવે છે સ્વયંમાં શ્રદ્ધા, તારી જાતમાં શ્રદ્ધા રાખ. ઈશ્વર તો મૂર્તિ છે, રસ્તો બતાવશે. જીપીએસ અત્યારે બધા દરેક માણસ ગૂગલ કરે રસ્તો જોઈ લો, રસ્તો જોઈ લો, જીપીએસ ઓન કરો. જીપીએસમાં ક્યાં ખાડા છે, ક્યાં મેટ્રોનું કામ ચાલે છે નહીં બતાવે. એ તો જાતે પસાર થશો તો જ ખબર પડશે. જિંદગીનું પણ આવું છે. ગીતા શીખવે છે સ્વયંમાં શ્રદ્ધા રાખો. दूसरों की जय से पहले खुद को जय करे. ગામ બધાને જય જય હો જય હો જય હો. કોઈ દિવસ તમારી જાત સાથે પણ વાત કરો. કેટલા બધા લોકોને તમે જુઓ, કાં તો ગાડીમાં રેડિયો ચાલુ હોય, ઘરમાં ટીવી ચાલુ હોય, નહીં તો પડોશીનો ફોન ચાલુ હોય, નહીં તો બાજુવાળા જોડે વાત કરતા હોય, નીચે શાક લેવા ઉતરે તો 1 કલાક વાત કરીને ઉપર આવે ને પછી કે મને ટાઈમ જ નથી મળતો. કેટલો સમય સ્વયં સાથે વિતાવો છો? કેટલી વાર જાત સાથે વાત કરો છો? કેટલી વાર સ્વયંનું પરીક્ષણ કરો છો? મેં જે કર્યું એ બરાબર કર્યું? સૂતા પહેલા એકવાર આ જૈનો મિચ્છામી દુક્કડમ કે વર્ષે એકવાર, હું માનું છું રોજ કહેવું જોઈએ. સાંજ પડે ને આંખ બંધ થાય ને ત્યારે કહેવાનું કે મેં જે કર્યું ને એ બધા માટે મને ક્ષમા કરજે ને કાલે હું મારી ભૂલ રિપીટ ના કરું એટલું વરદાન આપ. નવી ભૂલ કરું પણ મારી એકની એક ભૂલ હું ફરી ન કરું. ગીતા એ શીખવે છે. સ્વયં સાથે ચર્ચા કરતા, સ્વયંમાં શ્રદ્ધા રાખતા. કેમ કે કૃષ્ણ કહે છે કે બધું છોડીને મારા શરણમાં આવો, પણ પુરુષોમાં તો હું અર્જુન છું, તો કોના શરણમાં જા? તારા પોતાના. બધું છોડીને મારા શરણે આવો એમ કે છે અને સાથે તરત જ કે છે કે પુરુષોમાં તો હું અર્જુન છું, તારા પોતાના શરણમાં જા. તારા પોતાનામાં શ્રદ્ધા રાખ, તારા પોતાનામાં વિશ્વાસ રાખ. તારું મન શું કહે છે? સ્વધર્મે નિધનમ શ્રેયમ. છેલ્લી વાત, પોતાના ધર્મમાં નિધન થાય એનાથી ઉત્તમ કશું નથી. આ પોતાનો ધર્મ એટલે શું? વૈષ્ણવ, જૈન, શૈવ. પોતાનો ધર્મ એટલે માણસ હોવાનો ધર્મ. તારો માણસ હોવાનો ધર્મ બજાવતા તારું મૃત્યુ થાય તો એનાથી ઉત્તમ આ જગતમાં કંઈ નથી. બધા કે હું ગાંધીમાં માનું છું, હું તો અહિંસામાં માનું છું. ટ્રેનમાં તમે રાત્રે 2 વાગે એકલા આવતા હો અને 4 જણા એક છોકરીને છેડતા હોય ત્યારે અહિંસા ના હોય, ત્યારે હિંસા જ હોય. ઊભા થઈને એક પંચ મારી દેવાનો, ત્યારે અહિંસા ના હોય. અહિંસા ક્યારે હોય? કે જ્યારે પડોશી તમારા ઘરની આગળ કશું પાર્ક કરી જાય અને ત્યારે એને પંચ મારવા ના જવાય, એને વિનંતી કરાય સાહેબ તમારી ગાડી લઈ લો ને, મને કાઢતા તકલીફ પડે છે. આપણે ઊંધું કરીએ છીએ. 4 ગુંડા હોય ત્યારે અહિંસા યાદ આવે અને એક નબળો હોય ત્યારે હિંસા યાદ આવે. આ ગીતા શીખવે છે. ક્યાં ધર્મ પાળવો, કયો ધર્મ પાળવો?